વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દરિયા કિનારે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જીપીસીબી ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ગેમી અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ અભિયાન યોજાયું। દરિયા કિનારે પ્લાસ્ટિક વેસ્ટ અને અન્ય કચરાના વધતા પ્રદૂષણ અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા। આયોજકોએ ગ્લોબલ વોર્મિંગ અને વધતા તાપમાનને ધ્યાનમાં રાખી પર્યાવરણ સંરક્ષણ માટે દરેક વ્યક્તિએ સતત પ્રયાસો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો। આજે વિશ્વ પર્યાવરણ દિવસ 2026ની ઉજવણી નિમિત્તે ઉમરગામ બીચ ખાતે આપણે ગેમી અને જીપીસીબી તથા યુઆઈએ, અપાર, ડોમ્સ, ચંદન, મેટા ટ્યુબ વગેરે જેવી ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી આપણે બીચ ક્લીનની આજે એક એક્ટિવિટી અહીંયા ઉમરગામ બીચ ખાતે હાથ ધરી હતી, જેમાં બધા ઉત્સાહપૂર્વક જોડાયા। અહીંયા સમાજના જે બારીબાડિયા સમાજના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ બારી, નગરપાલિકાના પ્રમુખ શ્રી તથા અહીંના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના જે સભ્યો છે તે પણ અમારી સાથે જોડાયા। અને સાથે સાથે અમે અહીંયા પ્લાન્ટેશનની એક કામગીરી પણ આજે અમે રાખવામાં આવી હતી, જેમાં પણ બધાએ ઉત્સાહભેર ભાગ લીધો છે। અને સમાજને અને લોકોને ખાસ કરીને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે અને આપણા જે દરિયા કિનારા છે એને સ્વચ્છ અને સુરક્ષિત રાખીએ તથા પ્લાન્ટેશન વધારીએ કે જેથી આવનારી પેઢીને આપણે એક સારું એક